નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમરેલીમાં કેન્દ્ર સરકારના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષની ઉજવણી અંતર્ગત સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અભિયાન હેઠળ વિશાળ સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. આ અભિયાનનો પ્રારંભ ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે એસટી બસ સ્ટેન્ડ વિસ્તાર ખાતે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બસ સ્ટેન્ડ, જાહેર રસ્તાઓ અને સોસાયટીમાં સઘન સફાઈ હાથ ધરાઈ હતી. રાજ્યમંત્રી સહિતના હોદ્દેદારો અને નાગરિકોએ હાથમાં ઝાડુ લઈ શ્રમદાન કર્યું હતું તેમજ પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ પર્યાવરણ માટે લોકોમાં જાગૃતિ ફેલાવી હતી. અધિકારીઓએ નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી. આદરણીય દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના કેન્દ્ર સરકારના 12 વર્ષની ઉજવણીના કાર્યક્રમ અનુસંધાને જે રીતે સમગ્ર ભારત અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને પ્રદેશ ભાજપના પ્રમુખ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માની સૂચના અનુસાર જે રીતે ક્લીન શહેર એ પ્રકારની જે રીતનું સ્લોગન આપવામાં આવ્યું એ અનુસંધાને આજે અમરેલી જિલ્લાની અંદર અમરેલી શહેરમાં આજે જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય અતુલભાઈ અને શહેર ભાજપની ટીમ અને નગરપાલિકાની ટીમ અને વેપારી અગ્રણીઓ સાથે આજે અમરેલી શહેર સ્વસ્થ કરવા માટે જે રીતે સ્વચ્છતાનો નારો મોદી સાહેબ આપ્યો છે એ અનુસંધાને આજે અમરેલી શહેરની અંદર 2 કલાકનું બધાએ શ્રમદાન આપી અને અમરેલી શહેરમાં જે સફાઈ અભિયાન ઉપાડ્યું છે, ખાસ કરીને બધા નગરજનોનો, અમરેલીના વેપારીઓનો અને જિલ્લા ભાજપની ટીમનો પણ હૃદયથી આભાર માનું છું. સવારમાં 7 વાગ્યાથી અંદર જે રીતે સમગ્ર શહેરને સ્વસ્થ કરવા માટે બધાએ પોતાનું શ્રમદાન આપવા માટે જે રીતે સાથે જોડાયા એ બદલ સૌનો આભાર માનું છું.